जय माताजी, जय द्वारकाधीश, सीताराम, जय श्री कृष्ण, जय जलाराम, जय स्वामीनारायण। केम छो बधा मजामां? तमारुं बधानुं हार्दिक स्वागत है अमारा इजरायलना व्लॉगमां। हूँ है ने आजे अत्यारे जाऊँ छुं नतानिया राशन लेवा। 5 वाग्या हो पण तड़को एवो है ने जाने के बपोर ना होय एटले तो हूँ नीकળી नथी आजे। मैं कीधुं पछी जाऊँ ने तो सारूं रहे एम। तड़को वयो जाए ने तो עולי הגדול. અત્યારે ખરેખર મજા આવે આમ તો અત્યારે જવાય રાશન લેવા। 6 વાગ્યા પણ તડકો એવો જ છે હો। પછી અહીંયા આવીએ ને તો સિગ્નલની ખબર પડે, વાં તો ખબર જ ના પડે મારા ગામમાં સિગ્નલની। આ બાજુ જવાનું માર્કેટમાં। यार કેટલું આમ ટાઢોળા જેવું છે તે બધું વાતાવરણ સરસ મજા આવે હો। અત્યારે આજે છે ને હું નવી દુકાને જઈશ। મારી બેનપણીએ છે ને એવું કીધું કે હે ને અહીંયા અંદર એક સરસ નવી દુકાન છે, જો તો કબૂતર, તો આજે હું ત્યાં જવાની છે। કામ થઈ ગયું। હું ઓલી ફેરમાં આવી ત્યારે અહીંયા ખબર ખાડો હતો, અત્યારે રોડ બનાવી દીધો સરસ ને। હું આજે અહીંયા નથી જવાની આ ઇન્ડિયન શોપે, પછી આવીશ અહીંયા। પહેલાં વાં જઈશ બીજી ઇન્ડિયન શોપ છે ને। તો હું આમ માર્કેટમાંથી થઈને જઈ આ બાજુથી અહીંથી નીકળાય। કેટલા કલરના મરચા છે જોઉં તો। અત્યારે આમ ઓછું માણસ છે નહીં। જો આપણા સમોસા મરચા પણ આપણા ન હોય, આ નોનવેજ વાળા છે, કબાબ ને એવું બધું છે અહીંયા। કેવી દુકાન છે સરસ, પહોંચવા આવી બારોબાર। હવે જો અહીંથી છે ને હજી આમ જવાનું। આ પાછળનો ભાગ છે માર્કેટનો। જો કેટલા કલરના છે આ જેલી ટમેટા, આ બધા ટમેટા જ છે, કેવા કલરના છે। હું હે ને આના બી લઈ આવીશ, તમારે કોઈને જોતા હોય ને તો કહીજો। હું છે ને આવીશ ને ત્યારે લેતી આવીશ। આ બાજુ એક નવી શોપ પડી આપણી ઇન્ડિયન, તો અત્યારે હું ત્યાં જાઉં છું। જો અહીંયા ફર્નિચર મૂકી ગયા, કબૂતર ખાઈ છે, કોઈ ન જોતું હોય ને એ બહાર મૂકી જાય એવું સરસ સરસ વસ્તુ નવી હોય ક્યારેક, તો પછી જેને જોતું હોય ને એ લઈ જાય। આ બાજુ છે ને આપણી ઇન્ડિયન શોપ નવી પડી ને ત્યાં જાઉં છું હું। અહીંયા સેલ આવ્યો છો,
10 સેકલ ને 5 સેકલ ને કેટલું મસ્ત અત્યારનું વ્યૂ દેખાય એમ બારોબાર. નવી શોપ ગોતી લીધી. ચાલો લઈ લઈએ. બાય. બધું ખાલી થઈ ગયું. પાપડ નથી, પછી ચા નથી, ઘઉંનો લોટ નથી. આ બીજી શોપ છે પણ ત્યાં મને એક વસ્તુ લઉં તો એક પાછું ન લઉં, એટલે મેં કીધું કાલે ફેમિલીને કહીશ કે મને રાશન ન મળ્યું તો મને પાછી પેથે તીકવા જવા દઈ ને તે લેવી, એટલે નથી લીધું મેં. એટલે ગુસ્સો કરે છે. ચાલો પાછા ધર્મનો ધક્કો થયો આપણો. તા એવડો મોટો ધક્કો ખાધો એટલા હરખથી આવી અહીંયા. ઓલી કે બીજી શોપ પડી હતી ત્યાં બધી મળી જાય, ત્યાં ગઈ તો એ કે કાલે આવી જાઉં, કેમ કે અહીંયા ઘર નથી તે અમે પછી આજે લઈને જાઉં ને અડધું તો મને કાલ ન પછી આ નીકળવા દે. એમ કે કાલ તો ગઈ હતી એટલે મેં કંઈ લીધું જ નહીં, ખાલી ધાણા ભાજી ને આ 2 જ વસ્તુ લીધી. મેં કીધું પછી કાલે નીકળવા થાય ને એમ પેથે તીકવાથી સોરી તેલેવીથી લઈ આવીશ બધું, તો મારે જોઈએ એ બધું પણ મળી જાય ને એવા સારું. મેં કંઈ લીધું જ નથી અહીંથી, અત્યારે ખાલી જાઉં છું. તો ખરી થોડીક વાર જઈને અલગ અલગ ભાષા છે. આપણે જેમ ઇન્ડિયામાં છે ને ઘણી બધી ભાષા, એમાં અહીંયા ઘણી બધા લોકો છે એમ જર્મનીના અને અમેરિકાના અલગ અલગ કન્ટ્રીના લોકો છે એમ, એટલે ભાષા ઘણી બધી છે અહીંયા. એટલે ગીતું અલગ અલગ ટાઈપના સાંભળવા મળતા હોય ઇઝરાયલમાં. આ આવું ને એટલે સિગ્નલ મને સિગ્નલ જો ને ત્યારે મને એમ ખબર પડે કે હું ઇઝરાયલમાં છે. હવે જો આ સિગ્નલ બનશે ને ક્યારે ખુલે પછી જાઉં, વેટ કરું છું. ટ્રાફિક એવી હોય હો અહીંયા. ઓલો ભાઈ એક અમારે સામે ઊભો છે સિગ્નલની વાત જોઈને ખુલવાની, હું અહીંયા ઊભી છું. મારી પાછળ જો ઓલું છે આપણે ટિકિટ લઈએ ને, નોટરી ન લઈએ એ છે. એમાં હું તો ક્યારેય આજમાવું જ નહીં. મારી બેનપણી બહુ એવું કરે, એમ કે ક્યારેક લાગી જાય તો મેં તો કરી રાખી, લાગી જાય કિસ્મતમાં હોય તો એવું છે. સિગ્નલ ક્યારે ખુલે બાપરે, થાકી ગયા વાત થઈ છે. અહીંયા આટલો માહોલ છે ને, આ જૂનવાણી છે. આપણે ઓલું બસ સ્ટેશન કેવું છે, જૂના મકાન હોય એવો છે. ચાલો ઘરે પાછા એવા ને એવા ખાલી ધોયેલ મુરણ વારીએ. ઘરે જવાનું કંઈ લીધું નહીં અને એમને જ. વાવ, અહીંયા બ્લેક કલરનું છે ને 1 પીસ બહુ મસ્તીનું છે. જો બતાવું તમને કેવું મસ્ત હે. પેલા આપણે આવા આવતા નાની નાની બેબીના ફ્રોક, પણ આછું છે આ બહુ જ. આ તો જો કેવા સરસ છે. શું હશે આ? ઓલા તો ટોપ છે પણ આ શું છે ડિઝાઇન વાળા? જો આ બધા ઇથોપિયાના લોકો આવા કપડાં પહેરે. આ એનું છે બધું. અહીંયા જો કેવું સરસ છે કિટલી. આ હું છે ખાંડડી, લઈ લઉં. અવડી મોટી ખાંડડીનું કામ કરીશું, નથી લેવાની થતી. ચાલો જો અહીંયા પણ દુકાન છે. જો અહીંયા વાસણ કેવા સરસ છે. મને તો આ ગમ્યું. જો આ વાહ હતું ને એવું જ છે, પ્લાસ્ટિકનું છે આ. વાહ, આ ઇથોપિયાના લોકો છે ને એના વાસણ છે આ બધા. એ લોકો આવા વાસણ યુઝ કરે. જો આ ટોપિયા મોટા મોટા. બસ સ્ટેશને પહોંચી ગઈ છું. આ બસ સ્ટેશનમાં અંદર છે દુકાન. અહીંયા જો અગરબત્તી રહી, જોઈ લો. અગરબત્તી જ છે તો હું લઈ લઉં.
હા છે તો અગરબત્તી જ. હાલ ને લઈ લો, મારે દીવા અગરબત્તી કરવા થાય. આ ઇથોપિયા વાળાની દુકાન છે, એનું બધું ખાવાનું અહીંયા મળે. આ ડાયરું તો આપણે ખાઈએ, ચણા દાળ ને તો. Slicha. 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 אני רוצה. קבלה? תודה. תודה רבה. 1200 રૂપિયાની અગરબત્તી. આ અગરબત્તી બે હે ને 1200 રૂપિયાની લીધી એક અગરબત્તી. આપણી ઇન્ડિયન. કેટલું મોંઘું છે ઇન્ડિયાનો ભાવ જોઈએ તો આપણે ત્યાં કંઈ લેવું જ નથી. મેં કીધું હાલ ને અગરબત્તી મળી છે તો લઈ લો, દીવા કરું ત્યાં અગરબત્તી કરવા થાય. તો બપ્પા ભાવ બહુ ઊંચો હતો. પણ હવે ઇન્ડિયાનો હિસાબ ન કરવાનો હોય, ઇઝરાયલમાં છે તો. હાલે રાખે. હું જો બસ સ્ટેશને પહોંચી ગઈ અત્યારે. હવે બસ જોઈ મારી કેટલા વાગે છે, આવી ગઈ છે મારી બસ. ભાગવું અહીંથી આડેધડ ના નથી. שלום, בסדר, תודה רבה. מה? לא. תודה. મારા ગામની બસ આવે ને ત્યાં સુધી અહીં બેસવાનું રહે અડધી. મારી બસ અહીંયા આવશે 11 નંબરમાં. કાલે પાછું ઉઠીને એક જ રામાયણ ઇન્ડિયન શોપે જાઉં. આ તો ફેમિલી સારી હોય ને એટલે જવા દે, નહીંતર ના પાડી દે. એમ કે ના એક ફેરા જ આપે ટાઈમ અઠવાડિયામાં કે 15 દિવસે કે 2 દિવસે. પણ ફેમિલી સારી હોય ને તો કે હા જાઓ વાંધો નહીં લઈ આવો. તો હવે બેઠીશું બસની વાટ જોઈને અહીંયા. હજી બસ અમારી નથી આવી, મારી અહીંયા આવશે. મેં તમને કીધું ને અહીંયા 11 નંબરમાં તો અહીંયા આવશે. આ બસે વહી ગઈ. એટલા લોકો ભેગા થઈ ગયા પણ બસ હજી નથી આવી અમારી. અમારે હે ને કાર્ડ અડાડવાનું હોય બસમાં. ટિકિટવાળા ન આવે, આપણે જેમ આવે ને એવી રીતે અહીંયા બધાને ઈમાનદારીથી અડાડીને કાર્ડ બેસી જવાનું. મારે હે ને મારે ગામ જવું હોય ને ખબેરા તો 15 સેકન્ડ કપાય. ઉપર આમ હાઈફાઈ એ બાજુથી આવે બસ, ગમે ત્યાં ઉતરવું હોય ને વચ્ચેથી તમે ચડ્યા હોય ને તો 15 સેકન્ડ જ કપાય. એમ નહીં કે તમે માંથી અડધેથી બેઠા તો ઓછા પૈસા કપાય, એવું નથી. અહીંયા અલગ જ છે થોડુંક. ગમે ત્યાંથી બેઠા હોય ઉપરથી જેટલી ટિકિટ થાય ને એટલી જ થાય. પછી ભલે ને તમારે ખાલી 5-10 મિનિટનો જ રસ્તો હોય, 2-3 ગામ વટી ગઈ હોય બસ, પછી બેઠા હોય આપણે કહેવાનું જેટલા ગામ વટી ગયા હોય એટલા પૈસા કપાઈ જાય. અહીંયા એમ નહીં, બધાનું સરખું જ. તો અમે ઘરે આવ્યા, હમણાં પહોંચી જશું. મારી એમાં કે કાંઈ લઈને આવી, એમને આવી. સવારે બિસાડી કહેતી હતી તું કે નાસ્તો કર્યો નથી ને તો લઈ લઈ જઈએ. તખાના નામ બોલે કે હવે આના પછીનું આ આવે છે બસ સ્ટેશન. બાય બાય નતાનિયા.
ગોદારાબા પહોંચી ગયા હો ઘરે રાશન લીધા વિનાના